જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા હાલના નવા શૈક્ષણિક વર્ષથી શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં સ્કૂલની બીજી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે સોમવારે વેકેશન પૂર્ણ થયા બાદનો આ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો અને સ્કૂલના શૈક્ષણિક કાર્યનો પ્રથમ દિવસ હતો। આ પ્રસંગે વેલકમ સેરેમની યોજવામાં આવી હતી। આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ, સ્કૂલના ટ્રસ્ટી ભવ્યતા ભટ્ટ અને પ્રિન્સિપાલ પ્રજાપતિ રાજુ નાગર તથા સ્કૂલ સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બેન્ડ વાજાના સૂરો સાથે દરેક બાળકને તિલક કરવામાં આવ્યું અને ચોકલેટથી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા તથા બાળકો પર પુષ્પ પાંદડી વેરવામાં આવી હતી। આ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ વર્ષે પ્રથમ જ વર્ષે 1100 બાળકોએ પ્રવેશ લીધો છે। જામનગરમાં લીમડા લાઈન ખાતે આવેલ બ્રિલિયન્ટ સ્કૂલનું નામ ખૂબ જ મોટું છે। છેલ્લા 35 વર્ષથી બ્રિલિયન્ટ સ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી છે। બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટના નેજા હેઠળ ચાલતી આ સંસ્થાએ લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈ જૂન 2026ના વર્ષે ગ્રીન સિટી ખાતે પોતાનું શૈક્ષણિક કાર્યનો વ્યાપ વધાર્યો છે। બ્રિલિયન્ટ સ્કૂલની સારી એવી નામના અને ચાહનાને કારણે પ્રથમ વર્ષે જ ગ્રીન સિટી ખાતેની નવી બ્રાન્ચમાં આ વિસ્તારના 1100થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે એડમિશન મેળવીને એક રેકોર્ડ સર્જ્યો છે। આ સ્કૂલમાં તમામ પ્રકારની આધુનિક વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓને મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। લીમડા લાઈન ખાતેની બ્રિલિયન્ટ સ્કૂલમાં 3500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ગ્રીન સિટી ખાતે બ્રિલિયન્ટ સ્કૂલની નવી બ્રાન્ચ શરૂ થવાથી આ વિસ્તારના વાલીઓએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે ઉસ્મિતાબેન ભટ્ટ, ભવ્યતા ભટ્ટ અને પ્રિન્સિપાલ રાજુ નાગરે આપેલી વિગતો પ્રસ્તુત છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ મેઇન બ્રાન્ચ અમારી છે લીમડા લાઈનમાં અને સેકન્ડ બ્રાન્ચ અમે અહીંયા સ્ટાર્ટ કરી છે રણજીત સાગર રોડ ઉપર શાલિગ્રામ હોસ્પિટલની બાજુમાં। આજ રોજ તારીખ 8 ને સ્કૂલનો પહેલો દિવસ દરેક સ્ટુડન્ટ્સને તિલક સાથે પુષ્પગુચ્છથી વધાવી અને ચોકલેટ આપી અને તેમનું સ્વાગત કરેલ છે અને દરેક પેરેન્ટ્સ તથા ટીચર્સોને મારા વતી ખૂબ ખૂબ આભાર। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના 37 વર્ષના સક્સેસ બાદ આજે અમે સેકન્ડ બ્રાન્ચનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ। જૂનો સ્ટાફ જે 37 વર્ષથી સતત કાર્યરત રહ્યો છે એમની સાથે નવા સ્ટાફને પણ સારી ટ્રેનિંગ અને વિદ્યાર્થીઓને સારા સંસ્કાર સાથે જ્ઞાન મળે એવી મા સરસ્વતીની કૃપાથી અમે લોકો અહીંયા બધા આજે ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છા આપીએ છીએ કે આખું વર્ષ અને વર્ષોના વર્ષો એ લોકોનો સંસ્કાર અને જ્ઞાન સાથેનો વારસો હંમેશા જોડાયેલો રહે એવા સતત અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની સેકન્ડ બ્રાન્ચ લાલપુર બાયપાસ ચોકડી પાસે શાલિગ્રામ હોસ્પિટલની બાજુમાં બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નામથી આજે ચાલુ કરવા જઈ રહ્યા છે। આપણા ગુજરાતની અંદર આજે શાળા શરૂ થવાનો વેકેશન પૂર્ણ થઈ અને પહેલો દિવસ છે। ઉત્સાહ સાથે બાળકોનું કુમકુમ ટીકા સાથે અને સ્વીટ આપીને સ્વાગત કરવામાં આવેલ છે। અમારી સ્કૂલને એટલો પ્રતિસાદ મળેલો છે કે વાલીઓએ એક બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં એક વિશ્વાસ મૂકેલો છે। શાળા અમારી આ બ્રાન્ચ શરૂ થઈ રહી છે બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, એમની અંદર આજે 1100ની સંખ્યા થઈ છે એ અમારા માટે એક ખુશીની વાત છે। જે એજ્યુકેશન અત્યારના સમય પ્રમાણે ડિજિટલ એઆઈથી સ્ટાર્ટ થઈ રહ્યું છે એ જ પ્રમાણે અમારી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે સિસ્ટમ છે એ અમે વાલીઓને વિશ્વાસ આપીએ છીએ કે અમે ચરિતાર્થ કરશું।